ઓકે, પ્રેઝન્ટેશન હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે વોટ ઇઝ ડોસ, DOS સ્ટેન્ડ ફોર ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. ડિફરન્ટ વર્ઝન અવેલેબલ હતા DOS ની અંદર 2.0, 3.0, 3.2, 4.0, 5.24, 22, 6.0, 7.0. ટુ ટાઈપના કમાન્ડ છે, ઇન્ટરનલ કમાન્ડ એન્ડ એક્સટર્નલ કમાન્ડ. એક્સટર્નલ કમાન્ડ એન્ડ ઇન્ટરનલ કમાન્ડ, બરાબર. ઇન્ટરનલ કમાન્ડમાં મેમરી રેસિડેન્ટ કમાન્ડ કહેવાય. એક્સટર્નલ કમાન્ડ તમારા ડિસ્ક રેસિડેન્ટી કમાન્ડ કહેવાય, કે પેલા મેમરીની અંદર લોડ થાય. આ ડિસ્કની અંદર હોય, એને તમે ડાયરેક્ટલી લોડ ટ્રાન્સફર કરી અને પરફોર્મ કરી શકો. હવે નેક્સ્ટ ટોપિક આપણે આવો છે વોટ ઇઝ વાઇલ્ડ કાર્ડ, બરાબર. પણ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર જોતા પહેલા આપણે ડોસના કમાન્ડ થોડા જોઈ લઈએ, પછી વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરને જોઈએ છીએ, બરાબર. તો આપણે જોયું હતું ડોસ કમાન્ડ, type of DOS command, internal, external, બરાબર. What is command? So command is a set of instruction to perform specific work. કમાન્ડ કોને કહેવામાં આવે છે? તો સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, આદેશ, બરાબર. સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ પરફોર્મ એ સ્પેસિફિક વર્ક. કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે આપણે જે ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટરને આપીએ એને કમાન્ડ કહેવામાં આવે. ઇન્ટરપ્રિટેડ બાય ધ OS, ઇન્ટરપ્રિટર ટુ એ મશીન લેંગ્વેજ. હવે આપણે જે કમાન્ડ આપીએ છીએ એ ઇન્ટરપ્રિટર કરે, કઈ લેંગ્વેજમાં થાય છે? મશીન લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે, બરાબર. કેમ કે કમ્પ્યુટર ઓનલી ફોર બાઇનરી લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે, મશીન લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે. તો આપણે જે કમાન્ડ આપીશું એ ઇન્ટરપ્રિટર મશીન લેંગ્વેજમાં થશે. હવે ટાઈપ્સ ઓફ કમાન્ડ, તો ઇન્ટરનલ કમાન્ડ એન્ડ એક્સટર્નલ કમાન્ડ. Those command which are already loaded in the command com with while switching to MS-DOS, CLS, version, delete, આ બધા તમારા એક્સટર્નલ કમાન્ડ છે, જે મેમરી રેસિડેન્ટ કમાન્ડ કહેવાય. એક્સટર્નલ સોરી ઇન્ટરનલ કમાન્ડ છે. એક્સટર્નલ કમાન્ડ તો જે ડિસ્ક રેસિડેન્ટ કમાન્ડ હોય એને આપણે એક્સટર્નલ કમાન્ડ કહીએ છીએ. હવે વોટ ઇઝ ફાઇલ? ફાઇલ કોને કહેવાય? તો આપણે સિમ્પલ એ ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝ ડેટા વિચ આર એસેમ્બલ ફોર એ પર્ટિક્યુલર પર્પઝ ટુ કન્સિડર એઝ વન યુનિટ. ગ્રુપ ઓફ ડેટા આપણે પર્ટિક્યુલર એક યુનિટમાં કન્સિડર કરીએ એને ફાઇલ કહેવામાં આવે છે. સ્ટોર ઇન પરમેનન્ટ સ્ટોરેજ લાઈક હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, એક્સેટ્રા. અને એ ફાઇલ, એ ડેટા તમે ક્યાં સ્ટોર કરી શકો? પરમેનન્ટ સ્ટોરેજ ઉપર સ્ટોર કરી શકો. ટાઈપ્સ ઓફ ફાઇલ, હવે ફાઇલ બે ટાઈપની હોય. ફાઇલ કેન broadly be categorized into two types. ફાઇલ બે ટાઈપની હોય છે. ફર્સ્ટ group of organized data which are assembled for a particular purpose and considered as one unit. તો એને ફાઇલ કહીએ છીએ. હવે ટાઈપ્સ ઓફ ફાઇલ, તો ટુ ટાઈપની ફાઇલ છે. ફર્સ્ટ ફાઇલ છે એક્ઝિક્યુટેબલ ફાઇલ અને સેકન્ડ ફાઇલ છે નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ. એક્ઝિક્યુટેબલ ફાઇલ એન્ડ નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ, ટુ ટાઈપ્સની ફાઇલ અવેલેબલ છે. વોટ આર ધ EXE ફાઇલ? તો પ્રોગ્રામ ફાઇલ ધેટ રન ઓન એક્ઝિક્યુટ ધેમસેલ્સ. જે ફાઇલ જાતે એક્ઝિક્યુશન થાય, જાતે રન થાય, એને આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવાય, EXE ફાઇલ કહેવાય, બરાબર. પ્રોગ્રામ ફાઇલ ધેટ રન ઓન એક્ઝિક્યુટ ધેમસેલ્સ, હવે આઈધર COM હોય અથવા EXE હોય અથવા BAT હોય. આ એક્સટેન્શન વાળી જે ફાઇલો હોય એ એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય, રન થતી ફાઇલ હોય, અને એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવાય. પછી છે વોટ આર ધ ડેટા ફાઇલ? સેકન્ડ ટાઈપ છે નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ. સેકન્ડ ટાઈપ કયો છે તમારો? નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ છે. that contain only the data that we produce.
નોન એક્ઝિક્યુટેબલ ફાઇલમાં ઓનલી ફોર આપણે જે ફાઇલ ક્રિએટ કરીએ છીએ એ બધી નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવાય કે જે ઓટોમેટિક રન થાય નહીં ને આપણે એ ફાઇલમાં શું હોય છે આપણો ડેટા હોય છે કેન નોટ એક્ઝિક્યુટ ધેમ સેલ્સ એ પોતાની જાતે એક્ઝિક્યુશન થાય નહીં એને એક્ઝિક્યુટ કરવી હોય ઓપન કરવી હોય તો આપણે ક્લિક કરવું પડે નીડ એપ્લિકેશન પ્રોગ્રામ ટુ રન અને એપ્લિકેશન પ્રોગ્રામની જરૂર પડે એ ફાઇલ ઓપન કરવા માટે સિમ્પલ આપણે જોઈએ તો નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ ધારી લો કે આપણે વર્ડમાં એક બાયોડેટા ક્રિએટ કરીએ છીએ બાયોડેટાની ફાઇલ બનાવીએ છીએ તો એ ફાઇલ બનાવવા માટે એ ફાઇલને ઓપન કરવા માટે તમારે માઇક્રોસોફ્ટ વર્ડની અથવા માઇક્રોસોફ્ટ ઓફિસ જે રાઇટર આપણે છે ઓપન ઓફિસ છે એની જરૂર પડે બરાબર તો એને નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવાય તમારો એપ્લિકેશન કોઈ લખેલી હોય એ એપ્લિકેશન ઓપન કરવી હોય તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડની જરૂર પડે એના વગર ફાઇલ ઓપન થાય નહીં ધારો કે પાવર પોઈન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન બનાવેલું છે એ પ્રેઝન્ટેશન આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા કમ્પ્યુટરમાં લઈ જઈએ છીએ તો એ પ્રેઝન્ટેશન બીજા કમ્પ્યુટરમાં ઓપન કરવા માટે પાવર પોઈન્ટ ત્યાં સ્ટોર થયેલું હોવું જોઈએ જો પાવર પોઈન્ટ ના હોય એપ્લિકેશન પ્રોગ્રામ ના હોય તો એ પ્રેઝન્ટેશન બીજા કમ્પ્યુટરમાં ઓપન થાય નહીં બરાબર તો જે ફાઇલ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો બરાબર એ જાતે એક્ઝિક્યુટ થાય નહીં અને એક્ઝિક્યુશન થવા માટે પ્રોગ્રામ ફાઇલ એપ્લિકેશન પ્રોગ્રામની જરૂર પડે એને આપણે નોન એક્ઝિક્યુટેબલ ફાઇલ કહીશું વોટ ઇઝ ડિરેક્ટરી તો ડિરેક્ટરીમાં મેં તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણે વિન્ડોમાં જેને ફોલ્ડર કહીએ છીએ ડોસમાં એને આપણે શું કહીશું ડિરેક્ટરી કહીશું ડિરેક્ટરી ઇઝ a list of file which is itself a file stored in computer memory so that user can reference it as it is required ડિરેક્ટરી એટલે તમારી ફાઇલોનું લિસ્ટ જે પર્ટિક્યુલર એક જગ્યાએ તમે સ્ટોર કરી શકો ને યુઝરને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ડિરેક્ટરીમાંથી એ ફાઇલ એક્સેસ કરી શકે ઓલ્સો કોલ્ડ એ કેટેલોગ ઓફ ફાઇલ એને કેટેલોગ એટલે કવર કહીએ છીએ ને ફાઇલોનું કવર છે બંધ છે બરાબર તમે બધા સર્ટિફિકેટ એક ફાઇલમાં રાખો છો અને જ્યારે પણ જરૂર પડે તો એ ફોલ્ડર તમે ઓપન કરો તો તમારા બધા સર્ટિફિકેટ એમાંથી મળી જાય એ જ પ્રમાણે અહીંયા ડિરેક્ટરી છે ડિરેક્ટરી મીન્સ લિસ્ટ ઓફ ફાઇલ વિચ ઇઝ ઇટ સેલ્ફ ટુ સ્ટોર ઇન ધ કમ્પ્યુટર હવે ડિફરન્ટ ટાઈપની રૂટ ડિરેક્ટરી આવે root directory is that directory that is automatically create when the disk is formatted હવે રૂટ ડિરેક્ટરી આવે રૂટ ડિરેક્ટરી એટલે રૂટ ફોલ્ડર આવે એ ઓટોમેટિકલી ક્રિએટ થાય જ્યારે તમે ફોલ્ડર કરો એક્ઝામ્પલ એ બી ફ્લોપી ડ્રાઈવ અને ડિસ્ક ડ્રાઈવ અને સીડી એ હાર્ડ ડ્રાઈવ માટે છે હાર્ડ ડિસ્ક માટે છે બરાબર તો રૂટ ડિરેક્ટરી એટલે શું છે કે પર્ટિક્યુલર ફાઇલ ડિરેક્ટરી that is automatically create when the disk is formatted જ્યારે પણ તમે ડિસ્ક ફોર્મેટ કરો તો પર્ટિક્યુલર એક ડિરેક્ટરી ઓટોમેટિક ક્રિએટ થાય અને રૂટ ડિરેક્ટરી કહેવાય રૂટ એટલે ત્યાંથી એ ડિરેક્ટરી રૂટ ડિરેક્ટરી કહેવાય મીન્સ મેન ડિરેક્ટરી કહેવાય કરંટ પેરેન્ટ ડિરેક્ટરી current directory is that directory in which you are currently working કરંટ ડિરેક્ટરી કોને કહેવાય તો અત્યારે હાલ તમે જે ફોલ્ડરમાં જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય એને કરંટ ડિરેક્ટરી અથવા પેરેન્ટ ડિરેક્ટરી કહેવાય બરાબર પેરેન્ટ ડિરેક્ટરી ઇઝ ધેટ ડિરેક્ટરી વિચ ઇઝ વન લેવલ અપ ઓફ ધ કરંટ ડિરેક્ટરી એક ડિરેક્ટરી કરતા ઉપરની જે ડિરેક્ટરી હોય એને પેરેન્ટ ડિરેક્ટરી કહેવાય જો તમને એક્ઝામ્પલ આપ્યું છે સી ડ્રાઈવ એટલે સી ડ્રાઈવ પછી રામ સ્લેશ હરી તો હરી એ ચાઇલ્ડ ડિરેક્ટરી છે ને એ કોની અંદર આવેલી છે રામની અંદર આવેલી છે એટલે જુઓ રૂટ ડિરેક્ટરી તમારો સી ડ્રાઈવ છે પેરેન્ટ ડિરેક્ટરી તમારું રામ છે અને કરંટ ડિરેક્ટરી તમારો હરી છે બરાબર તો આને સી ડ્રાઈવ ડી ડ્રાઈવ આને રૂટ ડિરેક્ટરી કહેવાય રૂટ એટલે મેન ડિરેક્ટરી આ તમારી પેરેન્ટ ડિરેક્ટરી કહેવાય અને હરી જે છે એ તમારી કરંટ ડિરેક્ટરી કહેવાય તો આ રીતના ડોસમાં તમારે વર્ક થાય પેરેન્ટ ડિરેક્ટરી અને
કરંટ ડિરેક્ટરી અથવા ચાઇલ્ડ ડિરેક્ટરી પણ કહી શકો. અને રૂટ ડિરેક્ટરી એટલે પર્ટિક્યુલર ડિસ્ક તમારી સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ, જે ડ્રાઈવમાં તમે વર્ક કરતા હોય એને રૂટ કહેવાય. ત્યાં એ વગર વર્ક થઈ શકે નહીં. હવે ગેટિંગ ઇન MS DOS. MS DOS સ્ટાર્ટ કઈ રીતના થાય? તો ટુ સ્ટાર્ટ MS DOS ક્લિક ઓન ધ સ્ટાર્ટ બટન એન્ડ ચૂઝ રન. આપણે કહ્યું હતું કે MS DOS સ્ટાર્ટ કઈ રીતના થાય છે? તો સિમ્પલ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો, રનમાં જઈ અને CMD લખો તો તમારું DOS સ્ટાર્ટ થઈ જશે. જો આ DOS સ્ટાર્ટ થયું. હવે અહીંયા રૂટ ડિરેક્ટરી કઈ છે? તો સી જે લખેલું છે એ રૂટ ડિરેક્ટરી છે, યુઝર જે લખેલું છે એ પેરેન્ટ ડિરેક્ટરી છે, અને CJPBCA લખેલું છે એ તમારી ચાઇલ્ડ ડિરેક્ટરી છે. બરાબર? રૂટ ડિરેક્ટરી, પેરેન્ટ ડિરેક્ટરી અને ચાઇલ્ડ ડિરેક્ટરી અથવા તો એને કરંટ ડિરેક્ટરી પણ કહેવાય. બરાબર? તો આ DOS ની જે સ્ક્રીન તમને દેખાય છે, ભાઈ સ્ક્રીન દેખાય છે DOS ની? હા દેખાય છે ને? આજે કમ્પ્લીટ બધાને, જે લાસ્ટ લેક્ચરમાં નથી ડિસ્પ્લે થતી. ઓકે, હવે આ DOS ની જે સ્ક્રીન છે, બરાબર, એમાં રૂટ ડિરેક્ટરી કઈ છે? સી છે. પેરેન્ટ ડિરેક્ટરી કઈ છે? યુઝર છે. અને ચાઇલ્ડ ડિરેક્ટરી કઈ છે? CJPBCA છે. બરાબર? તો આ રીતના DOS સ્ટાર્ટ થાય. સેકન્ડ વે પણ મેં તમને ડિસ્પ્લે કરાયો તો DOS સ્ટાર્ટ કરવા માટે કે સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામ ઉપર ક્લિક કરો, એસેસરીઝ ઉપર ક્લિક કરો અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ક્લિક કરો તો પણ તમારો DOS ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય. બરાબર? તો આ રીતના તમારે DOS ની exe ફાઇલ રન થશે. હવે જે આપણે DOS સ્ટાર્ટ કર્યું ને, CMD લખ્યું ને, તો CMD કેવી ફાઇલ છે? exe ફાઇલ કહેવાય. કઈ ફાઇલ કહેવાય? exe ફાઇલ, જેને એક્ઝિક્યુટેબલ ફાઇલ કહી શકાય. બરાબર? એક્ઝિક્યુટેબલ ફાઇલ પણ કહી શકાય. બરાબર? તો DOS. હવે લિસ્ટિંગ ધ ડિરેક્ટરી એન્ડ ફાઇલ MS DOS. For listing of the subdirectory and file within a directory, we use the dir command. હવે આપણો પહેલો જ કમાન્ડ છે. કયો કમાન્ડ છે? dir. બરાબર? dir કમાન્ડ ફર્સ્ટ કમાન્ડ છે આપણો. હવે એની સિન્ટેક્સ આપેલી છે. dir પછી લખવાનું છે ડિરેક્ટરીનું નામ. dir પછી શું લખવાનું છે? તમારે ડિરેક્ટરીનું નામ લખવાનું છે. તો ડિસ્પ્લે ધ ઓલ ધ ડિરેક્ટરી ફાઇલ વિથિન ધ ડિરેક્ટરી NCIT. NCIT નામના ડિરેક્ટરીની અંદર જેટલી પણ ફાઇલ અને જેટલી પણ ડિરેક્ટરી હશે એ તમને ડિસ્પ્લે કરશે. જો હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો આ તમારી DOSની સ્ક્રીન સ્ટાર્ટ થઈ ગઈ. હવે CJPBCA નામની ડિરેક્ટરીમાં આપણે ખાલી dir કમાન્ડ લખીએ છીએ. તો dir કમાન્ડ લખ્યો તો CJPBCA ની ડિરેક્ટરીમાં જેટલી પણ ફાઇલો અને જેટલી પણ ડિરેક્ટરી હશે એ ડિસ્પ્લે થશે. હવે જો અહીંયા લખ્યું છે 0 ફાઇલ્સ અને 30 ડિરેક્ટરી, તો એનો મતલબ શું થયો? ડોટ અને પહેલી જ ફાઇલ, પહેલી જ ડિરેક્ટરી છે, જુઓ, ડોટ અને ડબલ ડોટ, જે બાય ડિફોલ્ટ ક્રિએટ થાય. અને રૂટ ડિરેક્ટરી પણ કહેવાય. બરાબર? જે બાય ડિફોલ્ટ ક્રિએટ થાય છે. કોઈ બી ડિરેક્ટરી તમે ક્રિએટ કરો છો તો એમાં, સોરી, રૂટ ડિરેક્ટરી નહીં કહેવાય, રૂટ ડિરેક્ટરી સી છે, એ તમારી રૂટ ડિરેક્ટરી છે. ડોટ અને ડબલ ડોટ ડિરેક્ટરી અવેલેબલ હોય. બરાબર? ઇનબિલ્ટ બે ડિરેક્ટરી ક્રિએટ થાય. બરાબર? એ ઓપરેટિંગ સિસ્ટમ ક્રિએટ કરે છે. પછી થર્ડ છે, જુઓ, કોન્ટેક્ટ, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, ડાઉનલોડ, ફેવરેટ, લિંક, મ્યુઝિક, પિક્ચર, સેવ ગેમ, સર્ચિસ અને વિડીયો. હવે જુઓ, CJPBCA નામની જે ડિરેક્ટરી છે એમાં આટલી ડિરેક્ટરી છે. ટોટલ કેટલી ડિરેક્ટરી છે? 13 ડિરેક્ટરી છે. ને ફાઇલ કેટલી છે? 0 ફાઇલ છે. હવે આપણે જોઈએ કે CJPBCA ના ફોલ્ડરની અંદર CJPBCA નામનું ફોલ્ડર છે. એના પર ક્લિક કરો તો જુઓ, કોન્ટેક્ટ, ડેસ્કટોપ, ડાઉનલોડ, ફેવરેટ, લિંક, માય ડોક્યુમેન્ટ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 ડિરેક્ટરી અવેલેબલ છે. અહીંયા આપણને ડિસ્પ્લે થાય છે, જુઓ, 13 ડિરેક્ટરી. તો એક ડોટ ડિરેક્ટરી અને એક ડબલ ડોટ નામની ડિરેક્ટરી, એટલે 11 આ થઈ ફોલ્ડરની અંદર અને આ બે બાય ડિફોલ્ટ ડિરેક્ટરી થઈ. તો એને મીન્સ dir કમાન્ડનો યુઝ શું થાય? તો જેટલી પણ ફાઇલ અને જેટલી પણ ડિરેક્ટરી એ ફોલ્ડરમાં હોય
એ બધી તમને ડિસ્પ્લે કરે. હવે હું ડિરેક્ટરીમાંથી બહાર આવી જાઉં છું. હવે હું કયા ડિરેક્ટરીમાં આવી ગયો છું? પેરેન્ટ ડિરેક્ટરી. પેરેન્ટ ડિરેક્ટરી કઈ છે? યુઝર નામની છે. એની અંદર હું dir કમાન્ડ આપું તો એની અંદર dir કમાન્ડ આપું છું તો એમાં 4 ડિરેક્ટરી છે અને 0 ફાઇલ્સ છે. કેટલી ડિરેક્ટરી છે? 4 ડિરેક્ટરીઝ છે અને 0 ફાઇલ છે. કઈ ડિરેક્ટરીની અંદર? યુઝર નામની ડિરેક્ટરીની અંદર, યુઝર નામના ફોલ્ડરની અંદર. હવે આપણે અહીંયા જોઈએ સી ડ્રાઈવ, એમાં યુઝર નામની ડિરેક્ટરી, બરાબર? તો એમાં 2 ડિરેક્ટરી આ છે અને 2 ડિરેક્ટરી ડોટ અને ડબલ ડોટ છે. જુઓ CJPBCA અને CJPBCA, પબ્લિક અને પબ્લિક. મીન્સ જે બી ફોલ્ડર, જે બી ડિરેક્ટરીની અંદર તમે dir કમાન્ડ લખશો તો તમને ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ બતાવશે. તો આ પહેલો કમાન્ડ છે. હવે આપણે સેકન્ડ કમાન્ડ જોઈએ. હવે dir ના સબ કમાન્ડ ઘણા બધા છે. dir/p તો ડિસ્પ્લે ફાઇલ એન્ડ ડિરેક્ટરી પેજ વાઇઝ. dir/w display file and directory in horizontal style. dir/p/w to display file and directory page wise and horizontal style also. dir/h display all hidden file and directory. dir/a display only file. dir/ad display only directory. dir/a/s display all directory and file with subdirectory. dir/a display all hidden and non-hidden file. dir and star dot star to display all file and directory starting with an alphabet. બરાબર? હવે સેકન્ડ કમાન્ડ આપણે જોઈએ. હજી dir ના સબ કમાન્ડ આપણે જોઈએ છીએ. પહેલા આપણે ડિરેક્ટરી ક્રિએટ કરતા. ક્રિએટ ડિરેક્ટરી ઇન MS-DOS. MS-DOS માં ડિરેક્ટરી ક્રિએટ કરવી હોય તો કયો કમાન્ડ છે? md ncit. સિન્ટેક્સ એની શું છે? md નો કમાન્ડ થાય મેક ડિરેક્ટરી. હવે આપણે ડિરેક્ટરી ક્રિએટ કરીએ તો જો અત્યારે હાલ આપણે કયા રૂટ ડિરેક્ટરીમાં છીએ? સી પ્રોમ્પ્ટ ઉપર છીએ. કયા પ્રોમ્પ્ટ ઉપર છીએ? સી પ્રોમ્પ્ટ ઉપર છીએ. હવે હું અહીંયા લખી દઉં છું ડી પ્રોમ્પ્ટ. તો ડી પછી કોલન પછી એન્ટર આપું છું તો ડી પ્રોમ્પ્ટ ઉપર આવી જાય. હવે આપણે એક ડિરેક્ટરી બનાવીએ કે md કયો કમાન્ડ લખવાનો છે? md કમાન્ડ લખવાનો છે. તો md કમાન્ડનો મતલબ થાય મેક ડિરેક્ટરી. પછી સ્પેસ આપવાનું છે. પછી શું આપવાનું છે? સ્પેસ આપવાનું છે. સ્પેસ આપ્યા પછી ડિરેક્ટરીનું નામ લખવાનું થાય. md પછી સ્પેસ આપવાનું અને સ્પેસ આપ્યા પછી ડિરેક્ટરીનું નામ લખવાનું થાય. તો ડિરેક્ટરીનું નામ લખું છું BCA sem1. ડિરેક્ટરીનું નામ શું લખ્યું છે? BCA sem1. બરાબર? સ્પેસ અપાય નહીં. જો હું સ્પેસ આપીશ એટલે એરર આવશે. 1 મિનિટ. જો અહીંયા 2 ડિરેક્ટરી થઈ. આપણે કેટલી ડિરેક્ટરી બનાવવાની છે? સિંગલ એક જ ડિરેક્ટરી બનાવવાની છે. તો BCA જો એક ડિરેક્ટરી મેં md પછી BCA લખ્યું હતું તો BCA ડિરેક્ટરી બની. પછી સ્પેસ આપીને sem1 લખ્યું હતું તો sem1 ડિરેક્ટરી બની. બરાબર? એટલે 2 ડિરેક્ટરી એક સાથે બની. એટલે હું હવે આ BCA sem1 BCA અને BCA sem1 બંને ડિરેક્ટરી ડિલીટ આપી દઉં છું. ફરીથી હું ડિરેક્ટરી ક્રિએટ કરું છું md BCA sem1 md BCA sem1. હવે જુઓ અહીંયા BCA sem1 આવી ગયું. ડિરેક્ટરી મીન્સ ફોલ્ડર બની ગયું, ક્રિએટ થઈ ગયું. અહીંયા md કમાન્ડ આપ્યો, BCA sem1 કમાન્ડ આપ્યો એટલે એક ડિરેક્ટરી આપણી બની. BCA sem1 નામનું ફોલ્ડર ક્રિએટ થઈ ગયું. બરાબર? હવે BCA sem1 નામનું ફોલ્ડર ક્રિએટ કર્યું એ પ્રમાણે તમારે કોઈ બી ડિરેક્ટરી બનાવી શકો કે md BCA sem2. તો જો આ BCA sem2 નામની ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ.
દેખાય છે ભાઈ કર્સર? BCSM2 નામની ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ. ફરીથી આપું MD પછી સ્પેસ આપવાનો BCSM3. કેટલી ડિરેક્ટરી આપણે ક્રિએટ કરી? 3 ડિરેક્ટરી આપણે ક્રિએટ કરી. BCSM1, BCSM2 એન્ડ BCSM3. 3 ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ. તો આ કમાન્ડ છે આપણો MD કમાન્ડ. MD કમાન્ડ શેના માટે યુઝ થાય? તો મેક ડિરેક્ટરી બનાવવા માટે MD કમાન્ડનો યુઝ થાય. સેકન્ડ કમાન્ડ છે આપણો ચેન્જિંગ ડિરેક્ટરી ઇન MS-DOS. ડિરેક્ટરી ચેન્જ કરવી હોય તો એના માટે CD કમાન્ડ છે. કયો કમાન્ડ છે? CD કમાન્ડથી તમારે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જઈ શકો. હવે CD કમાન્ડનો આપણે યુઝ કરીએ. તો જુઓ અત્યારે હાલ આપણી જોડે કેટલા ફોલ્ડર છે? BCSM1, BCSM2, ડી ડ્રાઈવમાં આપણે ડિરેક્ટરી બનાવી SAM1, SAM2 એન્ડ SAM3. જો BCSM1, SAM2 અને SAM3 3 ડિરેક્ટરી આપણે બનાવી છે. ડી ડ્રાઈવની અંદર આપણે 3 ડિરેક્ટરી બનાવી. હવે ડિરેક્ટરી ચેન્જ કરવા માટે ચેન્જ ડિરેક્ટરી, તો એના માટે CD. હવે આપણે ડી ડ્રાઈવ પર પહેલા તો dir કમાન્ડ આપીએ. તો dir કમાન્ડનો મતલબ શું થાય? ડિરેક્ટરીનું લિસ્ટ બતાવે. તો જુઓ અહીંયા dir કમાન્ડ આપ્યો ડી ડ્રાઈવ ડી રૂટ ડિરેક્ટરી ઉપર, તો તમને ડિરેક્ટરી અને લિસ્ટનું બતાવે છે. તો અહીંયા 10 ડિરેક્ટરી છે અને કેટલી ફાઇલ છે? 10 ફાઇલ છે. જુઓ અહીંયા BCSM1, BCSM2 એન્ડ BCSM3 3 ડિરેક્ટરી આપણે જે ક્રિએટ કરી હતી અહીંયા આવી ગઈ છે. એટલે ટોટલ ડી રૂટ ડિરેક્ટરીમાં કેટલી, ડી ડ્રાઈવમાં કેટલી ફાઇલ છે, ડી પ્રોમ્પ્ટમાં કેટલી ફાઇલ છે? તો 10 ફાઇલ અને 10 ડિરેક્ટરી છે. હવે ખ્યાલ આવે છે dir કમાન્ડ શેના માટે છે? તો ડિરેક્ટરી અને ફાઇલનું લિસ્ટ ડિસ્પ્લે કરાવવા માટે. પછી હવે સેકન્ડ કમાન્ડ છે તમારો MD કમાન્ડ. MD કમાન્ડ શેના માટે છે? તો મેક ડિરેક્ટરી ક્રિએટ કરવા માટે. હવે આપણે CD કમાન્ડ. CD કમાન્ડ શેના માટે છે? તો ડિરેક્ટરી ચેન્જ કરવા માટે. તો CD સ્પેસ BCSM1. BCSM1 લખીશ એટલે જુઓ હવે કઈ ડિરેક્ટરીમાં આપણે જતા રહ્યા? BCSM1માં ગયા. હવે આપણે અહીંયા વિન્ડોમાં જોઈ લઈએ કે BCSM1માં કોઈ ફાઇલ કે કોઈ ફોલ્ડર છે નથી. BCSM1માં કોઈ ફાઇલ કે કોઈ ફોલ્ડર છે નહીં. હવે આપણે અહીંયા dir કમાન્ડ આપીએ તો જુઓ અહીંયા 2 ડિરેક્ટરી બતાવે છે, ડોટ અને ડબલ ડોટ, અને 0 ફાઇલ બતાવે છે. બરાબર? તો 3 કમાન્ડ થયા આપણા. ફર્સ્ટ dir કમાન્ડ, સેકન્ડ MD કમાન્ડ અને થર્ડ આવ્યો તમારો CD કમાન્ડ. dir કમાન્ડથી ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ બતાવે. MD કમાન્ડથી તમારી મેક ડિરેક્ટરી, નવી ડિરેક્ટરી બનાવવી હોય તો MD કમાન્ડ આવે, અને ડિરેક્ટરી ચેન્જ કરવી હોય તો CD કમાન્ડ આવે. બરાબર? હવે આપણે બીજા બધા dir ના કમાન્ડ જોયા હતા. જુઓ dir ના આપણે કમાન્ડ કેટલા જોયા? dir/p. તો હવે આપણે dir/p કમાન્ડ આપીએ. dir/p. /p નો મતલબ શું થાય? તો પેજ વાઇઝ તમને ડિસ્પ્લે થાય. ડિસ્પ્લે ડિરેક્ટરી પેજ વાઇઝ. અત્યારે તો 10 ફાઇલ અને 10 ડિરેક્ટરી છે તો એક જ પેજમાં આવી જાય છે. પણ એક કરતા 5000 ફાઇલ હોય તો તમને પેજ વાઇઝ બતાવે કે પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, એ પ્રમાણે પેજ વાઇઝ આવે. પછી સેકન્ડ કમાન્ડ છે તમારો dir/w. dir/w. dir/w આપું છું તો તમને ફાઇલ કઈ રીતના બતાવે છે? જુઓ કયા ડ્રાઈવમાં છે? ડી ડ્રાઈવમાં છે. બરાબર? હવે આ બંનેમાં ડિફરન્સ જુઓ. dir/ ઓનલી dir કમાન્ડ આપું છું તો ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ બતાવે. તો જે ફોલ્ડર, જે ડિરેક્ટરીની આગળ dir લખેલું છે એ બધી ડિરેક્ટરી છે, અને જેની આગળ dir નથી લખેલું એ બધી જ ફાઇલો છે. એટલે અહીંયા ટોટલ 10 ડિરેક્ટરી અને 10 ફાઇલ. આ dir જે લખેલું છે એ બધી ડિરેક્ટરી છે, અને ફાઇલ જેની આગળ સાઈઝ લખેલું છે એ સાઈઝ છે. અહીંયા તમને ડેટ બતાવે છે ને અહીંયા તમને ટાઈમિંગ બતાવે છે કે કેટલા વાગે આ ડિરેક્ટરી ક્રિએટ થયેલી છે, કેટલા વાગે આ ફાઇલ ક્રિએટ થયેલી છે. બરાબર? તો ફાઇલની સાઈઝ બતાવે,
અને ડિરેક્ટરી તમને ડિસ્પ્લે થાય અને ટોટલ આટલા બાઇટ યુઝ થયા છે, આટલી સ્પેસ રોકે છે. હવે dir sub w, તો dir w નો મતલબ શું થાય? ડિરેક્ટરી પેજ વાઇઝ એન્ડ હોરિઝોન્ટલ સ્ટાઇલ. કેવી બતાવે? હોરિઝોન્ટલ એટલે આડી સાઈઝમાં બતાવે છે. એમાં ડેટ લખેલી આવતી નથી. જુઓ 2018, 19, 20 એમાં ડેટ લખેલી આવતી નથી. એના માટે dir w આવે છે. હવે dir/p/w તો પેજ વાઇઝ અને વિડ્થમાં બતાવે, પણ અત્યારે એક જ પેજ છે આપણી જોડે, એટલે એક જ પેજમાં તમને ડિસ્પ્લે થઈ જાય. પછી dir/ah નો મતલબ શું થાય? જુઓ 17 ડિરેક્ટરી અને 24 ફાઇલ બતાવે છે. ડિસ્પ્લે ઓલ હિડન ફાઇલ એન્ડ ડિરેક્ટરી. આ અંદર હિડન એટલે કેવી? સંતાયેલી ફાઇલો હોય, હિડન કરેલી ફાઇલો હોય, સંતાડેલી ફાઇલ હોય, એ બધી તમને ડિસ્પ્લે થાય. તો અહીંયા 17 ડિરેક્ટરી બતાવે છે અને 24 ફાઇલ બતાવે છે. જો આ જેની આગળ dir લખેલું છે એ બધી ડિરેક્ટરીઝ છે, અને જેની આગળ dir નથી લખ્યું અને ફાઇલ, એ બધી શું છે? ફાઇલ છે. અને એની સાઈઝ, ફાઇલમાં કેટલી સાઈઝ રોકાયેલી છે એ તમને ડિસ્પ્લે કરે છે. હવે ટોટલ 17 ડિરેક્ટરી અને 24 ફાઇલ છે. કયા ડ્રાઈવમાં? ડી ડ્રાઈવમાં. પણ dir/ah લખો તો એટલે તમને કઈ ફાઇલો ડિસ્પ્લે થાય? હિડન ફાઇલ પણ ડિસ્પ્લે થાય. હિડન ફાઇલ એટલે સંતાડેલી ફાઇલો પણ ડિસ્પ્લે થાય. dir/a-d. હવે dir/a-d નો મતલબ શું થાય? કે ઓનલી તમને ફાઇલો બતાવે, ડિરેક્ટરી બતાવે નહીં. તો જુઓ અહીંયા ડિરેક્ટરી 0 બતાવે છે અને ફાઇલો કેટલી બતાવે છે? 34 ફાઇલ્સ બતાવે છે. બરાબર? તો આ dir સાથે ઘણા બધા કમાન્ડો યુઝ કરી શકાય. હજી બીજા પણ ઘણા કમાન્ડ છે, પણ આ કોમન કમાન્ડ છે. હવે dir/ad ડિસ્પ્લે ઓનલી ડિરેક્ટરી. જુઓ dir/ad આપું, ad આપું તો ખાલી ડિરેક્ટરીનું લિસ્ટ આવે, અને dir/a-d આપું, a-d આપું તો ઓનલી ફોર ફાઇલનું લિસ્ટ બતાવે. એટલે મેન કમાન્ડ આપણો કયો? dir કમાન્ડ. dir કમાન્ડથી તમે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોઈ શકો. પણ dir/a-d આપો તો ફાઇલનું એકલું લિસ્ટ બતાવશે. dir/a-d આપો તો ઓનલી ફોર ડિરેક્ટરીનું લિસ્ટ બતાવશે. બરાબર? પછી dir/a/s ડિસ્પ્લે ઓલ ડિરેક્ટરી એન્ડ ફાઇલ વિથ સબ ડિરેક્ટરી. હવે dir/a/s આનો મતલબ શું થાય? તો જેટલી પણ ફાઇલ, જેટલી પણ ડિરેક્ટરી અને એની અંદરની સબ ડિરેક્ટરી હોય એ બધી બતાવશે. તો કમ્પ્યુટરમાં ઘણી બધી ડિરેક્ટરી હોય અને ઘણી બધી ફાઇલો હોય. તો dir/a/s એટલે ડિરેક્ટરી અને સબ ડિરેક્ટરી આ બંનેનું લિસ્ટ બતાવે. અને ડિરેક્ટરીમાં જેટલી ફાઇલ હોય એ બધીનો, તો જુઓ 5411 ફાઇલ્સ છે. $5,411 ફાઇલ્સ છે. ડી ડ્રાઈવમાં. એ ફાઇલ્સ છે અને આટલી બધી ડિરેક્ટરીઝ છે. હવે dir/a આપું, dir/a આપું તો ડિસ્પ્લે ઓલ હિડન એન્ડ નોન હિડન ફાઇલ એન્ડ ડિરેક્ટરી. હિડન ફાઇલ અને નોન હિડન ફાઇલ બંને આવી જશે dir/a આપું તો. ફાઇલ અને ડિરેક્ટરી બંને આવી જશે. dir n*** ડિસ્પ્લે ઓલ ફાઇલ એન્ડ ડિરેક્ટરી સ્ટાર્ટિંગ વિથ એન આલ્ફાબેટ. ** નો મતલબ શું થાય? કે n કેરેક્ટરથી જે ફાઇલો સ્ટાર્ટ થતી હશે એ બધી ફાઇલો તમને ડિસ્પ્લે કરશે. જો આપણે આપીએ dir b***. b** નો મતલબ શું થાય? કે બી કેરેક્ટરથી જેટલી પણ ફાઇલો કે ડિરેક્ટરી સ્ટાર્ટ થતી હશે એ બધી ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ આવી જશે.
એ જ પ્રમાણે તમે કોઈ બી નામ આપી શકો કે ફર્સ્ટ કેરેક્ટર ફાઇલ ડિરેક્ટરી ફાઇન્ડ આઉટ કરવી હોય કે ફાઇલ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે સિમ્પલ DIR N કે S કે જે કેરેક્ટરથી તમારે ફાઇલ સ્ટાર્ટ થતી હોય કેરેક્ટર અને *.* તો આ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે એ આપણે જોઈએ છે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર હજી વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર આપણે નથી જોયા બે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર આવે એસ્ટ્રિક અને ક્વેશ્ચન માર્ક આ બે તમારા વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે બરાબર તો આ DIR કમાન્ડના ઘણા બધા એડવાન્ટેજીસ છે ડિરેક્ટરી અને ફાઇલનું સિમ્પલ આમ જોવા જઈએ તો ડિરેક્ટરી અને ફાઇલનું લિસ્ટ જોવા માટે છે બરાબર પછી DIR/W તો ડિસ્પ્લે હોરિઝોન્ટલી તમને ફાઇલ બતાવે DIR/P આપું તો પેજ વાઇઝ બતાવે DIR/A આપું તો હિડન ફાઇલ અને નોન હિડન ફાઇલ બધી બતાવે છે DIR/A-D આપું તો ઓનલી ફોર ફાઇલનું લિસ્ટ બતાવે DIR/AD આપું તો ઓનલી ફોર ડિરેક્ટરીનું લિસ્ટ બતાવે આ ઘણા બધા એડવાન્ટેજીસ છે બરાબર DIR કમાન્ડ તો ત્રણ કમાન્ડ થયા ફર્સ્ટ કમાન્ડ DIR કમાન્ડ સેકન્ડ કમાન્ડ MD કમાન્ડ અને થર્ડ કમાન્ડ તમારો CD કમાન્ડ ડિરેક્ટરી ક્રિએટ કરવા માટે MD કમાન્ડ છે ડિરેક્ટરી ચેન્જ કરવા માટે CD કમાન્ડ છે ડિરેક્ટરી ચેન્જ કરવા માટે CD કમાન્ડ છે અને ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે MD કમાન્ડ છે